આજે આપણે આઈટી સેક્ટરની કંપનીઓની વાત કરીશું. લાર્જ કેપ આઈટી કંપનીઓ કે જે છેલ્લા 20-25 વર્ષમાં ઓલ ઓવર વર્લ્ડમાં પોતાનો બિઝનેસ વિસ્તાર્યો છે અને પોતાના સોફ્ટવેર ડેવલપમેન્ટથી ઓલ ઓવર વર્લ્ડની મોટી મોટી કંપનીઓ જે ગ્લોબલ હેન્ડ કંપનીઓ કહેવાય તેમને સર્વિસ આપી રહી છે. તો તેમાં મુખ્યત્વે TCS, ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસ છે, વિપ્રો છે, ઇન્ફોસિસ છે, HCL ટેકનોલોજી છે અને ટેક મહિન્દ્રા છે. આ 4-5 કંપનીઓએ ગ્લોબલ સ્કેલ પર ઓપરેશન પોતાના કર્યા છે. તેમના એમ્પ્લોયની સંખ્યા 1.5-2 લાખથી માંડીને 4.5 લાખ સુધીની છે અને તેમની રેવન્યુ મોટાભાગની અમેરિકા અને યુરોપના દેશોમાંથી આવી રહી છે. તો આપણે આ કંપનીઓ એટલા માટે ડેવલપ કરી શક્યા કે એમાં ગવર્મેન્ટનું કોઈ રિસ્ટ્રિક્શન ન હતું. કંપનીઓને ફ્રી હેન્ડ હતો પોતાની જાતે રેવન્યુ જનરેટ કરવાનો, પોતાના ઓફશોર અને ઓનશોર સોફ્ટવેર ડેવલપમેન્ટથી આપણે જાણીએ છીએ કે સોફ્ટવેર એન્જિનિયરની કોલેજો ઘણી બધી છે અને એ એડવાન્ટેજ આપણે એ રીતે લઈ શક્યા કે આપણે વિદેશી કંપનીઓ જે ફોર્ચ્યુન 500 કંપનીઓ છે એને સોફ્ટવેર ડેવલપમેન્ટ હોય કે સોફ્ટવેરમાં એડિશન ડિલીશન કરવું હોય, કંઈક સુધારા વધારા કરવા હોય તો એ માટેની સર્વિસ આપવા માટે જોડાયેલા છીએ. તો આ કંપનીઓએ છેલ્લા 30 વર્ષમાં આપણા દેશની લાખોની સંખ્યામાં યુવકોને જોબ આપી છે અને આપણી ઇકોનોમીમાં મોટો કોન્ટ્રીબ્યુશન આપી રહી છે. આપણું જે એક્સપોર્ટ થઈ રહ્યું છે એ એક્સપોર્ટમાં અરાઉન્ડ 40-45% જેવો શેર સોફ્ટવેર ડેવલપમેન્ટનો છે. આ દર્શાવે છે કે આ કંપનીઓ કેવી પ્રગતિ કરી રહી છે. તે સિવાય મિડ સાઇઝ કંપનીઓ છે અને સ્મોલ કેપ કંપનીઓ છે તે પણ ખૂબ સારું કામ કરી રહી છે. તો આમ ભારતીય આઈટી ઉદ્યોગ હાલમાં થોડો તકલીફમાં પસાર થઈ રહ્યો છે. ટ્રમ્પના ટેરિફના કારણથી થોડી તકલીફ વધી છે, પણ મારી દ્રષ્ટિએ આ કંપનીઓ ડેફિનેટલી થોડા સમયમાં સોલ્યુશન શોધી કાઢશે અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ હોય, મશીન લર્નિંગ હોય, AI હોય, એમાં પણ પોતાનું ઇનોવેશન બતાવી અને આગળ વધશે. તો આ જે કંપનીઓ છે એ કંપનીઓમાં જ્યારે કોઈ ઓપોર્ચ્યુનિટી મળે, મોટો ઘટાડો થાય ત્યારે ટુકડે રોકાણ કરવાની સલાહ છે. એમાં સ્પેશિયલી મિડકેપ આઈટી કંપનીઓમાં મને લાગે છે ત્યાં સુધી પડતર સારું પડશે. થેન્ક યુ.